ભૂત, પ્રેત અને આત્મા. મને તો આ બધાથી ઘણો ડર લાગે, પણ આપણે બધાએ સાંભળ્યું છે કે આપણે જે વસ્તુથી ડરીએ ને એ જ આપણી તરફ આકર્ષાય. એટલે મેં વિચારી લીધું કે હવે આપણે ડરવું નથી, અને એટલા જ માટે આજના વિડીયોમાં હું તમને એક ભૂતિયા ગામ વિશે વાત કરીશ. તમે બરાબર સાંભળ્યું. હવે આપણે સામાન્ય રીતે ભૂતિયા ફ્લેટ, ભૂતિયા ઘર કે ભૂતિયા બિલ્ડિંગ વિશે સાંભળ્યું હશે, પરંતુ આપણા ભારતમાં એક એવું ગામ આવેલું છે જે આખું ગામ ભૂતોનું ગામ કહેવામાં આવે છે. એટલું જ નહીં, સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ગામમાં ઘણા લોકો રહે પણ છે, અને કોઈ પણ શુભ કાર્ય શરૂ કરે એ પહેલા ભગવાન અને એ પછી જે ભૂતો આ ગામમાં ભૂત રહે છે એમની પૂજા કરે છે. ઇન્ટરેસ્ટિંગ ને? હવે આ ગામ કયું છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર, મારું નામ છે મેઘા. હવે આ ભૂતોના ગામ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે ભૂતો વિશે આપણે ઘણી વાતો સાંભળી હશે, અને ઘણા લોકો એવા પણ હશે જેમને આ વસ્તુનો એક્સપિરિયન્સ લીધો હશે, અને ઘણા લોકોને આગળ જતા આવી વસ્તુનો એક્સપિરિયન્સ કરવો પણ હશે. પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવું ગામ આવેલું છે જેને આખે ભૂતોનું ગામ તરીકે જાણીતું છે? આપણે સામાન્ય રીતે ભૂતોની બિલ્ડિંગ, ભૂતોનું ફ્લેટ કે ભૂતિયા ઘર વિશે સાંભળ્યું હશે, પરંતુ ભૂતિયા ગામ વિશે આજ સુધી આપણે ક્યારેય નહીં સાંભળ્યું હોય. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ગામમાં અત્યારે ઘણા લોકો રહે પણ છે, અને જે લોકો બહારથી આવે છે એમને દરેક જગ્યા પર ભૂત હોવાનો અહેસાસ પણ થાય છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ ગામમાં જેટલા પણ લોકો રહે છે એમના ઘરની બહાર એક કબર પણ લગાવવામાં આવી છે. આ પ્રશ્ન એ થાય કે આ ગામ કયું છે? તો ઝારખંડની રાજધાની રાંચીથી 40 કિલોમીટર દૂર ખૂંટી જિલ્લામાં એક સુંદર પહાડો અને ખીણો વચ્ચે ગામ વસેલું છે, અને આ ગામનું નામ પણ ભૂત ગામ છે. એવું કહેવાય છે કે આ ગામમાં આશરે 300 થી વધારે લોકો રહે છે, અને દરેક ઘરની બહાર એક કબર પણ લગાવવામાં આવી છે. અને એવું પણ કહેવાય છે કે કોઈ પણ ગામમાં જ્યારે પણ શુભ કાર્ય હોય કે કોઈ કામની શરૂઆત હોય ને ત્યારે કબરની, એટલે કે જે ભૂત વસે છે એમની પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં, આ ગામમાં ફક્ત એક જ આદિવાસી સમુદાય રહે છે, અને એવું કહેવાય છે કે જો બીજા લોકોને આ ગામમાં રહેવું છે તો તેમને પણ આ જે નિયમો છે, જે ભૂતોની પૂજા કરવાનો નિયમ છે, તેને ફોલો કરવું પડશે. હવે આ ગામમાં રહેતા એક નિવાસી એવું પણ કહ્યું હતું કે આ ગામમાં જેટલા પણ 300 ઘર છે એ બધા ઘરની બહાર એક કબર લગાવવામાં આવી છે, અને આ જે કબર છે એમના પૂર્વજોની છે, જેમને આપણે ભૂત તરીકે ઓળખીએ છીએ. અને આ જ પ્રથાને કારણે જ આ ગામનું નામ ભૂત ગામ પડી ગયું છે. હવે કોઈ પણ ગામમાં શુભ કાર્ય હોય ત્યારે જે તેમના ભૂત છે, જે તેમના પૂર્વજો છે, એમની કબર પાસે તેઓ પ્રાર્થના કરે છે, અને આશીર્વાદ મેળવ્યા બાદ જ કોઈ કામની તેઓ શરૂઆત કરે છે. એટલું જ નહીં, જો તેના ઘરમાં કોઈ પણ નવી વસ્તુ આવે કે કોઈ પણ ખાવા પીવાની વસ્તુ આવે ને તો પણ એ બધી વસ્તુ જે પૂર્વજોની કબર છે એમને ચડાવવામાં આવે છે, અને પછી તેઓ ઘરમાં લઈ જઈને તેને ખાઈ શકે છે. એટલું જ નહીં, સાથે એમ પણ કહેવાય છે કે જે પણ લોકો બહારથી આ ગામમાં ફરવા આવે છે અથવા તો રહેવા આવે છે ને, તો એમને પણ આ બધી જે પ્રથા છે એ ફોલો કરવી પડશે. નહીં તો તેમનું જે જીવન છે એ ઘણું મુશ્કેલ બની જાય છે, અને આ ભૂત તેમની પાછળ પડી જાય છે. જો કે એવું પણ કહેવાય છે કે અત્યારે જે આ ભૂત ત્યાં રહે છે એ લોકોને પરેશાન નથી કરતા, પરંતુ ત્યાં રહેતા લોકોની રક્ષા કરે છે. હવે આ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને જો તમને આ માહિતી ઇન્ટરેસ્ટિંગ લાગી હોય તો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવી દેજો. સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.